બોયફ્રેન્ડ, પત્ની, છરી અને સિમેન્ટ આ ચાર શબ્દોમાં છુપાઈ છે મેરઠના સૌરભ રાજપૂતના મર્ડરની કહાની। પ્રેમ, લગ્ન, દગો અને મોતની એવી ખૂંખાર કહાની જેને સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે અને તમે પણ ડરી જશો। પત્નીએ એના પ્રેમી સાથે મળીને એના જ પતિની હત્યાને અંજામ આપ્યો છે। પ્લાનિંગ એવું સખત અને જોરદાર કરવામાં આવ્યું કે તમે પણ વિચારવા માટે મજબૂર થઈ જશો કે શું આવી રીતે પણ મર્ડર થઈ શકે, અને તમે એ પણ વિચારવા માટે મજબૂર થઈ જશો કે શું આખરે આપણો આ સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે। કોઈ પોતાના ઘરમાં એના પરિવારથી જ સુરક્ષિત નથી। સૌરભ રાજપૂત લંડનમાં નોકરી કરતો હતો। 25 ફેબ્રુઆરીએ એની પત્ની મુસ્કાન રસ્તોગીને તેને ફોન કર્યો અને એને કહ્યું કે હું આવી રહ્યો છું। 24 ફેબ્રુઆરીએ તેની 6 વર્ષની દીકરીનો જન્મદિવસ હતો અને જન્મદિવસ મનાવવા માટે સૌરભ લંડનથી મેરઠ આવ્યો। પૂર્વક ઉજવવામાં આવ્યો। એ ત્રણેય લોકો એકબીજા સાથે ખૂબ જ ખુશ જોવા મળતા હતા, પરંતુ મુસ્કાનને આખરે શું થયું કે મુસ્કાને 4 માર્ચના દિવસે સૌરભ સૂઈ રહ્યો હતો અને એ સમયે મુસ્કાને તેના પ્રેમી સાહિલને ફોન કરી પોતાના ઘરે બોલાવ્યો અને પછી એના પત્ની સૌરભને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો અને પછી બાથરૂમમાં એની લાશને લઈ જઈને કટરની મદદથી પત્ની મુસ્કાન અને એના પ્રેમી સાહિલે સૌરભના 15થી વધારે ટુકડા કરી નાખ્યા। સૌરભ હવે મરી ગયો છે। સૌરભ આ દુનિયામાં રહ્યો નથી, પરંતુ સૌથી મોટો સવાલ એના પ્રેમી અને મુસ્કાનની સામે એ આવીને ઊભો રહ્યો કે એને આપણે મોતને ઘાટ તો ઉતારી દીધો છે, પરંતુ એની આ લાશને, એના ટુકડાને આખરે આપણે મૂકીશું ક્યાં આગળ? એટલે એ બંનેએ પ્લોટિંગ કરીને પ્લાસ્ટિકના વાદળી કલરના ટ્રમ્પમાં એ 15થી 16 જેટલા ટુકડા સૌરભના નાખી દેવામાં આવ્યા અને એના પછી એ પ્લાસ્ટિકના ડ્રમની અંદર સિમેન્ટ ગોઠવી દેવામાં આવ્યો અને એ ડ્રમને એકદમ ટાઈટ બંધ કરી દેવામાં આવ્યો, જેથી લોકોને ખબર ના પડે કે આ ડ્રમમાં શું છે। હત્યા કર્યા પછી પણ મુસ્કાન અને સાહિલ એકદમ નોર્મલ જોવા મળ્યા, કેમ કે એમની દીકરી જે 6 વર્ષની છે એની પરીક્ષા 3 માર્ચના દિવસે પૂરી થઈ ગઈ અને 6 વર્ષની દીકરીને એના નાનીના ઘરે મૂકી દઈ। કોઈ ડર વગર એ બંને લોકો ફરવા નીકળી ગયા। તેઓ હિમાચલ પ્રદેશ, શિમલા, મનાલી ગયા। એમને શોપિંગ કરી, એમની આ ટ્રીપને એન્જોય કરી જાણે કંઈક થયું જ નથી। આખરે તમે વિચારો કે આપણો આ સમાજ કઈ તરફ જઈ રહ્યો છે। પતિ પત્ની અને વોના કિસ્સામાં પતિ રહ્યો નથી, આખરે વો અને પત્ની બંને તો રહી ગયા। ધામધૂમપૂર્વક એમની જિંદગી એમને નોર્મલ જીવવાની ચાલુ કરી દીધી, પરંતુ આખરે જ્યારે આ કિસ્સો પોલીસ સ્ટેશન ગયો અને અત્યારે તેમને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે।